તો આજે આપણે બનાવું છું વઘારેલી કાઠિયાવાડી ખીચડી। તો વિડીયોને એન્ડ સુધી બનાવી રહેજો, કારણ કે આ સ્પેશિયલ રેસીપી રહેવાની છે અને પૂરેપૂરી રેસીપી તમને બતાવવાના છીએ। સૌ પ્રથમ આપણે એક કુકરમાં 1 ચમચી ઘી, તેલ અને સૂકા મસાલા નાખી દઈશું। તેમાં મીઠો લીમડો, વટાણા અને તુવેર, લીલું લસણ, લાલ મરચું, હળદર, મીઠું નાખીને સરસ રીતે ચડાવી લેશું। હવે આપણે વેજીટેબલ લીધા છે। સૌપ્રથમ આપણે બટાકા નાખી દઈશું, ત્યારબાદ આપણે કટિંગ કરેલા કાંદા, કેપ્સિકમ, મરચું, કોબી અને ગાજર નાખી દઈશું। ત્યારબાદ તેમાં ટમેટા નાખીને સરસ રીતે મિશ્રણ કરી લઈશું। 5 મિનિટ ચડી જાય વેજીટેબલ ત્યાં સુધી આપણે એક બાઉલમાં 1 વાટકી ચોખા અને 5 રત્ન દાળને આપણે ધોઈ લેશું। ધોઈ લીધા બાદ આપણે તે કુકરમાં નાખી દઈશું વેજીટેબલ સાથે। તેને સરસ રીતે મિશ્રણ કરીને જરૂર મુજબ પાણી નાખી દઈશું। આપણે હવે 3 થી 4 વિસલ આપણે કરી લેશું। ખીચડી ચડીને કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે તેનો તડકો બનાવી લેશું। એક બાઉલમાં ગરમ તેલ કરીને આપણે રાઈ, આખું જીરું, મીઠો લીમડો અને લાલ મરચું પાવડર નાખીને તે આપણે ખીચડીમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિશ્રણ કરી લેશું। હવે તેમાં લીલા ધાણા નાખીને આપણે એકદમ સરસ રીતે આપણે સર્વ કરશું। તો આવી જ કંઈક નવી રેસીપી જોવા માટે અમારા કાઠિયાવાડી ખાનાપીના પેજને ફોલો કરવાનું ના ભૂલતા, અને રીલ્સ સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર પણ કરજો। થેન્ક યુ।